प्रथम नाम परमेश्वर जेने जग मांड्यो छे जो प्रथम नाम परमेश्वर के जेने जग मांड्यो नर मूर्ख समझे नहीं हरि करे सो नित जपू सतनाम ने सुंदर श्याम ने भूलू नहीं नित जपू सतनाम ने सुंदर श्याम ने भूलू नहीं निंदा थकी घबराऊ અને સ્તુતિ થકી ફૂલો નહીં પ્રેમ મારો જે હતો પહેલા તે આજે મિત્ર ભાઈ બંધાયો તમે ખોલો પણ ખોલો નહીં થાય તું છતાં રાજી રહું તુજથી સદા तू मने बोले भले पण हूँ तने भूलू नहीं छे गुरु आधार मारो हे छे छे गुरु आधार ने हूँ गुरु नो दास छू सदगुरु पालवड़े जुलू पण अन्यथा जुलू नहीं प्रेम मानस दिन रहो सतार शाह सत्संग में आ मार्ग मुझने जे मळो ए मार्ग थी हर्षदभाई ने मारे लगभग 30-35 वर्षનો સંબંધ છે પહેલાં ભજન સાંભળવા નિરંજનભાઈના લક્ષ્મણભાઈના ભજન હોતા આ બાજુ આવું ને એટલે હર્ષદભાઈ આવતા ત્યાંથી પછી ધીમે ધીમે પરિચય થયો મારે અને મિત્રતા બંધાઈ ગઈ
એમના સાસુમાનું શરીર શાંત થઈ ગયું. મને આ બીજી એકવાર કીર્તિભાઈનો પ્રોગ્રામ રાખ્યો હતો ત્યારે આવવાનું થયું પાછું. આજે બીજી વાર મને એમને કીધું મને કે આપણે પ્યોર ભજન કરવા છે ચકાચક. તો મને કે એના માટે આપણે કોને સજેસ્ટ કરવા. તો આટલી અડધી જિંદગી આમાં જતી રહે એટલે ખબર તો પડે ને. તરત લાઇટ થઈ. મેં કીધું વિજયભાઈને બોલાવો. વિજયભાઈ ખરેખર તમારા ચારણ જ્ઞાતિનું ગૌરવ છે. એવું જ નહીં, ઇતર જ્ઞાતિનું ગૌરવ છે. એની જેવા ભજન બહુ ઓછા લોકો ગાય છે. જેને છાયા ઢળી જાય ને, ભજન તો બધા ગાતા હોય પણ છાયા ઢળી જાય છે આમ. એ કોઈમાં તાસીર છે. એમાં એક વિજયભાઈ છે. સાચું ન કહેવું ને તો માલિક આપણને રૂઠે. અને આપણે ગાવા બે તો મારો તો વગાડવાનો વિષય છે, કંઈ ગાવાનો તો વિષય છે નહીં. પણ હર્ષદભાઈ મને કે એકાદ બે ભજન બોલો. આમાં શું છે, ગાવાનો વિષયનો આ રિયાઝ જોઈએ. તબલા આંખું બંધ કરીને વગાડીએ કે પણ ગાવા બે તો કાનની બૂટું લાલ થઈ જાય. અને એમાં પાછા જ્ઞાનીઓનો ડાયરો છે, કવિઓનો. કેવા કેવા આભને થોભા દઈ દેવા આ કુળમાં થયા છે કવિઓ. હર્ષદભાઈના ઘરેથી હું બેન કરીને બોલ્યો છું. એટલે એ મારી મા, મારી બેનનું મારી ઉપર આશીષ છે. અઠવાડિયામાં એક વાર તો હર્ષદભાઈનો ફોન આવે, બેન વાત કરે મારી યારે, તો ઢીલા થઈ ગયા. કારણ કે મા એ મા છે ને. કદાચ 100 વર્ષની મા હોય અને 60 વર્ષની દીકરી હોય તો એના પાસે તો ઢીંગલી જ કહેવાય. મા તો મા છે. ઢીલા થઈ ગયા. મને કહે ભજન કરવા ભાઈ આવવાનું છે. મેં કીધું ના ના માં આવું, ચોક્કસ આવીશું અમે. અને જે ઉજાડે વગાડશું આપણે. વગાડીને તો આમાં મારા છોકરા આનું જ અનાજ ખાય છે. વગાડવાનું જ થાય. વગાડી નારાયણ બાપુનો પ્રતાપ છે આપણે. નારાયણ બાપુની યાર તબલા વાદક તો એમના પોતાના એ પાયાના બુજુર્ગ કહેવાય, હુસેન ઉસ્તાદ, રૂડચંદ ઉસ્તાદ. પણ એની યાઠ આપણે વગાડતા હતા ને એટલે એની આ સુધી પહોંચાડવું આપણે. હવે તો એકનું માથું ભાંગે એવા તબલાવાળા થઈ ગયા છે. પણ આપણે એની સાથે રહ્યા. કારણ કે બાપુને સેવક સતીમાં જવાનું હોય. બાપુ સંત સાધુ હતા ને, ચારણ સંત હતા. ચારણ તો હતા જ તે પાછા સોનામાં સુગંધ. હું ચારણ હરિગુણ ચવા સોનું ઓર સુગંધ. હા હા હા, શું લખ્યો છે બંધ. એ નારાયણ બાપુ હતા. એટલે સેવક સતીમાં જવાનું એટલે આપણે ઓછી ભેટ પૂજામાં હાલો. બાકી હુસેન ઉસ્તાદ તો એ વખતના ભીષ્મ પિતામાં કહેવાય તબલાની દુનિયામાં. પણ મને બાપુ નાની નાની બેઠક હોય પછી તો મોટા પ્રોગ્રામમાં મને અજમાઈ લેતા હતા. પણ 8 વર્ષ આપણે બાપુ સાથે સંગત કરી તબલાની. એનો પ્રતાપ અને હજી સુધી વગાડ્યું છે આપણે. અને નારાયણ બાપુ ને કાનદાસ બાપુની બહાર કોઈ છે જ નહીં. ભજન ગમે એના તમે ગાઓ પણ એની લેવલના તમે ગાઓ ને તો જ છાયા ઢળે, બાકી ઢળે જ નહીં. એટલે મને નારાયણ બાપુના આજે કેટલાય સમય પછી, માફ કરજો, મેં પ્રીતમવરની ચૂંદડી સાંભળી. એ પ્રીતમવરની ચૂંદડીની પાછળ એક ઘટના છે. મારી માનો છેલ્લો શ્વાસ હાલતો હતો ને, પછી માની ભાષા તો દીકરો સમજે ને. છેલ્લે મૌન થઈ ગયા મારી બા. પછી આમ મારી સામું માંડ જોયું, આમ આંસુડા નીકળતા. મને કહે આમ કર્યું, આમ માંડ હાથું જો કરે. એટલે હું સમજી ગયો કે નારાયણ બાપુને કેસ જ ચડાવવાનું કહે છે. અને દેસલપરનો પ્રોગ્રામ પ્રીતમવરની ચૂંદડી, એ ભજન મારી માં સાંભળી પછી 1 કલાક પછી શરીર શાંત થઈ ગયું હતું. એટલે મને બહુ ગમે છે ભજન. ભજન તો બધા પ્રિય જ હોય, પણ શું મૂળદાસ બાપુએ લખ્યું છે ભજન, અને એને બરોબરનો ન્યાય પરમ પૂજ્ય નારાયણ સરસ્વતી બાપુએ આપ્યો છે. એના પછીના અમે બધા એના બાળકો છે અને આનંદ કરે છે. એટલે આજે આવવાનું થયું છે ને મને કે હર્ષદભાઈ કે કાંઈક સંભળાવો. પણ હવે આમાં અવાજ કામ કરે તો ભજન હું એકાદું સંભળાવું. કારણ કે વિષય બહારની વસ્તુ છે ને, ઓલી વસ્તુ નથી. ઓલી કહે કરતા હોશો કીજીએ ઓર ન કીજીએ કગ, માથું રહે શેવાળમાં ઊંચા રહે પગ. એટલે આમાં એવું થઈ જાય. એટલે તમે બધા જ્ઞાનીઓ છો, મને નિભાવી લેજો. એક ભજન એમને મને કીધું, મને કે તમે
એક ભજન સંભળાવો. કાગ બાપુ, સંત કવિ કાગ બાપુની એક રચના, અદ્ભુત રચના પોતે ગાય છે નારાયણ બાપુએ. એ એકવાર અમે ભાઈના ત્યાં ગયા હતા રાતે 2 વાગ્યે, અને ત્યાં સાંભળ્યું. હા, ત્યાં સાગરભાઈના બેન ત્યાં દીધેલા છે. મેં ભજન સંભળાવ્યું તો ખમકારા કરવા માંડ્યા. હો બેન, વાહ ભૈલા વાહ, ખમા ખમા તને. મેં કીધું બસ, આપણને કરોડ રૂપિયા લેખાય નથી નસીબમાં, કદાચ જોતાય નથી, પણ એ દુઆ છે ને એ હોવરા જીવાડી દે. નકર હું કેટલોય બીમાર પડ્યો છું તોય સાજો થઈ જાઉં. બોલો આમાં આમાં. એટલે આ બધા છે ને ચેતનાઓ ને આપણને આશીર્વાદ હોય, અને એ આશીર્વાદ લઈને અમે તો નીકળ્યા છીએ. આ તબલાને થેલા લઈ લઈને ગામે ગામ જે પ્રેમીઓ એને સંભળાવીએ. આપણે એકાદું ભજન હું સંભળાવું. હર્ષદભાઈને આગ્રહ છે એટલે. કષ્ટ સહે છે અપાર, છતાં પ્રેમી જન પ્રેમ ન છોડે. પ્રેમનો સઘળે વાસ, પ્રેમથી મુખ ન મોડે. પાંડોરણ શરી નિશાસા નાખતું જાય. પાંડુવરણ શરીર નિશાસા નાખતું જાય. નયને ટપકે નીર, પ્રગટ ત્યાં પ્રેમ જણાય. કહે દિન દરવેશ, પ્રેમ કાયર નવ ન જાણે. પ્રેમ તો પુષ્પનો હાર, એને આવા જ્ઞાની સુરવીર વખાણે. બાપ બેટાના દાણ માંગે છે. બાપ બેટાના દાણ માંગે છે. મસાણ ભૂમિ મોજાર એકલી ઊભી અવધનિયા. એકલી ઊભી અવધનિયા. રુદન કરે બાપ બેટાના દાન માંગે છે. બાપ બેટાના દાન માંગે છે. મસાણ ભૂમિ મોજાર એકલી ઊભી અવધનિયા. એકલી ઊભી અવધનિયા. અવધનિયા વનમાં રુદન કરે વનરાય. એકલી ઊભી અવધનિયા વનમાં રુદન કરે. હરે નારાયણ હરે.
દાસી બનીને દાસ બન્યા છે કુમાર, દાસ બન્યા છે કુમાર. રાણી હતી એ દાસી બનીને દાસી બનીને, રાણી હતી દાસી બનીને દાસ બન્યા છે કુમાર, દાસ બન્યા છે કુમાર. વચન કારણે હરિચંદ્ર વેચાણા, હે વચન કારણે, વચન કારણે હરિચંદ્ર વેચાણા, વચન કારણે હરિચંદ્ર વેચાણા. બારવાળાને દ્વાર એકલી ઊભી અવધની, એકલી ઊભી અવધની. એકલી ઊભી અવધની રુદન કરે. ઓઢણી ફાડી લાસે ઓઢાડી, ચુમા લીધા બે ચાર, ચુમા લીધા બે ચાર. ઓઢણી ફાડી, ઓઢણી ફાડી, ઓઢણી ફાડી લાસે ઓઢાડી, ચુમા લીધા બે ચાર, ચુમા લીધા બે ચાર. જાયાની માથે ઊભી જનેતા, હે જાયાની, જાયાની માથે ઊભી જનેતા. આભ ડોલાવણ એકલી ઊભી અવધની, એકલી ઊભી અવધની રુદન કરે. ભૂતો કારે ડેણું પુકારે, ડાકણની પડે તાર, ડાકણની પડે તાર. ભૂતો કારે ભૂત, અરે ભાઈ ભૂતો કારે ડેણું પુકારે, ડાકણની પડે ત્રાર, ડાકણની પડે ત્રાર. તોય તારા
તોય તારા દેનું તોય તારા દેનું મન ડગ્યું નહીં તોય તારા દેનું મન ડગ્યું નહીં કંપી ઉઠો પીરતા એકલી ઊભી અવધની એકલી ઊભી અવધની ઊભી અવધની એકલી ઊભી અવધની ઊભી અવધની વનમાં રુદન કરે બળતી ચિતામાંથી ઈંધણું લાવી પુત્રની પાલના પુત્રની પાલના બળતી ચિતામાંથી ઈંધણું બળતી ચિતામાંથી ઈંધણું લાવી પુત્રની પાલના પુત્રની પાલના ફૂંક મારે ને આગ ચેતાવે હે ફૂંક મારે ફૂંક મારે ને આગ ચેતાવે ફૂંક મારે ને આગ ચેતાવે ફૂંક મારે ને આગ ચેતાવે સળગે નહીં અંગાર એકલી ઊભી અવધની એકલી ઊભી અવધની ઊભી અવધની વનમાં રુદન કરે દાણ દીધા વિના આગ ન દેજે અરે બાઈ દાણ દીધા વિના આગ ન દેજે રાડ ઉઠી તત્કાળ
રાડોથી તત્કાળ દાણ દીધા વિના દાણ દીધા વિના તું આગન દેજે રાડોથી તત્કાળ રાડોથી તત્કાળ સામે જુએ ત્યાં તો સ્વામી પોતાના હે સામે જુએ સામે જુએ ત્યાં તો સ્વામી પોતાના તાણી ઉભા તલવાર એકલી ઊભી અવધની હલો હે માળો ધરણી ધ્રુજી દેવોના કંપ્યા છે દ્વાર દેવોના કંપ્યા દ્વાર જય હો કાક બાપુ જય હો હલો હે માળો અરે ભાઈ હલ્યો હે માળો ધરણી ધ્રુજી દેવોના કંપ્યા છે દ્વાર દેવોના કંપ્યા છે દ્વાર શિવ બ્રહ્મા હરિ દ્રોડીને આવ્યા શિવ બ્રહ્મા હરિ દોડીને આવ્યા તાપ લાગ્યો તેવાર એકલી ઊભી અવધની એકલી ઊભી અવધની ઊભી અવધની વનમાં રુદન કરે વનરા ધન્ય ધન્ય રાજા અરે ધન્ય ધન્ય રાજા રાણી ટેક તમારી ધન્ય છે રાજકુમાર ધન્ય છે રાજકુમાર ધન્ય ધન્ય રાજા ધન્ય ધન્ય રાજા ટેક તમારી ધન્ય છે રાજકુમાર ધન્ય છે રાજકુમાર કાગ કહે અમે તારા કુળમાં કાગ કહે અમે તારા કુળમાં કાગ કહે તારા કુળમાં અયોધ્યામાં લેશું અવતાર એકલી ઊભી અવધની એકલી ઊભી અવધની ઊભી અવધની વનમાં રુદન કરે આ ચેત સમાજમાં હરિનું ભજન કર
ચેત સમજમાં ચેત સમજમાં હરિનું ભજન કર ભજન કરે સુખ થાય અરે ભાઈ ભજન કરે સુખ થાય રામને સીતને ભૂલી જાય ચેત સમાજમાં તું હરિનું ભજન કર ભજન કરે સુખ થાય અરે ભાઈ ભજન કરે સુખ થાય રામને સિદ્ધને ભૂલી જાય પ્રભુને સિદ્ધને ભૂલી જાય સેવા ભક્તિ તું પ્રેમ સહિત કર ત્યારે સત્ય જાય અરે ભાઈ ત્યારે સત્ય જાય સેવા ભક્તિ હે સેવા સેવા ભક્તિ તું પ્રેમ સહિત કર ત્યારે સત્ય જણાય હે ભાઈ ત્યારે સત્ય જણાય અનુરાગી થઈ વર્તે જગતમાં અનુરાગી વર્તે જગતમાં બંધન મુક્તિ થાય અરે ભાઈ બંધન મુક્તિ થાય રામને સિદ્ધને ભૂલી જાય ચેત સમજમાં હરિનું ભજન કર ભજન કરે સુખ થાય રામને સિદ્ધને પ્રભુને સિદ્ધને ભૂલી
અભિમાની અને અજ્ઞાની બાંધ્યા તેજ ફસાય અરે ભાઈ બાંધ્યા તેજ ફસાય અભિમાની અભિમાની ને અભિમાની અભિમાની અને અજ્ઞાની બાંધ્યા તેજ ફસાય રામ ભરોસો રાખ રામ ભરોસો હે રામ ભરોસો રાખ હૃદયમાં સુખ દુઃખ આવે એવા જાય અરે ભાઈ સુખ દુઃખ આવે ને જાય રામને સિદ્ધને ભૂલી જાય પ્રભુને સિદ્ધને ભૂલી જાય અરે ભાઈ સેવા ભક્તિ પ્રેમ સહિત કર પ્રેમ સહિત કર સેવા ભક્તિ તું પ્રેમ સહિત કર ત્યારે સત્ય જણાય અરે ભાઈ ત્યારે સત્ય જણાય દાસ સત્તાર કહે કર જોડી દાસ સત્તાર સર્વ સ્થળે જદુરાય અરે ભાઈ સર્વ સ્થળે જદુરાય રામને સિદ્ધને ભૂલી જાય शब्द के मारे मर गए सब दे छोड़ा अरे शब्द के मारे शब्द के मारे मर गए सब दे जेणे जेणे शब्द विचारिया ताका सरिया काज जेणे 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 शब्द विचारिया ताका सरिया काज बाबा शब्दों ना बाण मारा
શબ્દોના બાણ માર્યા આર પાર દિલમાં શબ્દોના બાણ માર્યા વાહરે શિકારી મારા વાહરે શિકારી મારા કીધો શિકાર દિલમાં શબ્દો ના મારા દિલ એક છે સતો માર્યા જુદા જુદા તે દિલ બરસી અસીને બાણો બરસી અસીને બાણો પંદર કટાર દિલમાં બરસી અસીને બાણો બરસી અસીને બાણો સીને બાણો પંદર કટાર દિલમાં શબ્દોના બાણ માર્યા આર પાર દિલમાં વાહરે શિકારી મારા કીધો શિકાર દિલમાં શબ્દોના બાણ શબ્દોના બાણ મારા શબ્દોના બાણ સદગુરુદેવ કી અને બીજું સાગરભાઈને હું મને નથી સાંભળતું ત્યાંથી હું ઓળખું સાગરભાઈનો એનો હાથ બહુ મીઠો અને ભરતીવાળો અને લાઈનથી વગાડવાવાળો તબલાવાળા ઘણા છે વગાડે છે પણ પ્રિય તબલું લાગતું હોય તો સાગરદાન એને એકવાર પ્રેમથી વધારો અને અમારે બાજુમાં બેઠો છે મારો સગો ભત્રીજો છે અખ્તર મીર બહુ સરસ લખે છે કારણ કે અમે પોતે છે ને લખતર સ્ટેટના મોર છાપ મીર છે અમે લખતર સ્ટેટ છે ને એના અમે મોર છાપ મીર છે એના મારા નાના બાપુ રાજકવિ હતા અને આ કદાચ આપને ખ્યાલ નહીં હોય તો મુરાદ બાપુ અમારા નાના બાપુ હતા મુરાદમ કહે સો મુકદ્દર કે અંદર सीने टाक मारना टारा टरेगा रहे शेर बन में सदा मस्त मन में इसे 3 दिन में रोटी दिलाता आई મુરાદ બાપુ મારા બાપુજીના નાના બાપુ હતા એટલે અમે મીર છે એટલે આમ તો શું છે મીર ચારણ બારોટ આ બધાને છે ને સરસ્વતી માની કંઈ સમજાતું નથી પણ કૃપા તો હોય જ છે 100%. એટલે એ નાતે અને આજ અમે પાવન થઈ ગયા આવા પ્રસંગે યાદ કર્યા અને આમને પાવન કરી દીધો આજ મળો તમે પાવન કર્યા અમે તો પાવન હતા જ નહીં તમે વિજયભાઈને બધા પ્રેમથી આ બેઠા હોય વિજયભાઈને ગુસ્તાખી માફ હો જે કાંઈ દાદા